સેવા સુશાસનના 11 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી પ્રેસ કોન્ફરન્સ। મુખ્યમંત્રીએ કહ્યું, પીએમના નેતૃત્વમાં ગુજરાતને મળી અનેક ભેટ। ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની શરૂઆત થશે ગુજરાતથી, સાથે જ ગુજરાત બન્યું દેશનું સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય। તો કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં વિકાસની હરણફાળ। દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી નવીનતા, તો ગરીબો માટે કેન્દ્ર સરકારની યોજનાઓ બની આશીર્વાદરૂપ। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પત્રકાર પરિષદમાં કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાએ ભારતની સૈન્ય શક્તિઓને જોઈ છે। તો કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશનો સર્વાંગી વિકાસ બન્યો શક્ય। પ્રધાનમંત્રીએ 11 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો કર્યો ઉલ્લેખ। કહ્યું, દેશને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે એક સાથે આગળ વધી રહ્યા છે દેશવાસીઓ। આતંકવાદનો સામનો કરવા દિલ્હીમાં આજે નેશનલ સિક્યુરિટી ગાર્ડનો આંતરરાષ્ટ્રીય સેમિનાર। આતંકવાદના ખતરાઓ તેમજ આધુનિક આતંકવાદ સામે લડવા જેવા મહત્વપૂર્ણ વિષયો પર થશે ચર્ચા। દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર ઘૂસણખોરી કરેલ બાંગ્લાદેશીઓ પર બોલાવી તવાઈ। દિલ્હીમાં 66 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ। દેશભરના ઉત્તર પશ્ચિમી ભાગોમાં આગામી 4 થી 5 દિવસ લૂની આગાહી। પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પૂર્વી ભાગોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ। તો ગુજરાતમાં 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ચાંદીપુરમ વાયરસ માટે પંચમહાલ જિલ્લામાં લેવામાં આવ્યા તકેદારીના પગલાં। આરોગ્ય વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લાના 595 ગ્રામ્ય વિસ્તારમાં તબક્કાવાર કરવામાં આવી ડસ્ટિંગની કામગીરી। અને શેર માર્કેટની વધારા સાથે શરૂઆત બાદ સેન્સેક્સ નિફ્ટીની ફ્લેટ ચાલ। ઓટો, FMCG અને આઈટીના શેરમાં તેજી, તો બેંક નિફ્ટીમાં ઘટાડો થતા ફાઇનાન્શિયલ સર્વિસ અને PSU બેંકના શેર્સમાં નરમાઈ। સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો।